નમસ્કાર મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે જે પ્લાન્ટ પર જે નવા કુંપળો આવી તેના ઉપર આપણે એસિનામી પ્રાઇડ 20% સ્પ્રે કર્યો હતો. તો એના પછી જો કોઈ પણ પાંદડું ખરાબ થયું નથી મચ્છીના કારણે. તો મિત્રો, એના પછી ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ, ઠંડુ વાતાવરણ રહેવાના કારણે હાલ ઈયળોનો પ્રકોપ મિત્રો વધી રહ્યો છે. તો ક્યાંક ક્યાંક મને જોવા મળ્યું છે કે ઈયળ દ્વારા આપણે નવી કુંપળના પાંદડા ખાવામાં આવ્યા છે. તો હું તમને બતાવું. તો આપણે આના માટે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% એસજી આવે છે, એનો આપણે સ્પ્રે લઈશું. જેનો મિત્રો અમે આગળ એકવાર સ્પ્રે લીધો હતો. આગળના વર્ષમાં જ્યારે પણ ઈયળનો થોડો પ્રકોપ આવ્યો તો અમે સ્પ્રે કરી દીધો હતો. એના પછી ઈયળ નથી આવી. તો મિત્રો, હાલ ક્યાંક ક્યાંક ઈયળ દ્વારા પાંદડા ખાવામાં આવ્યા છે. તમને બતાવી દઉં, અહીંયા જોઈ શકો છો. આ જોઈ શકો છો મિત્રો. તો બીજા પાંદડા બરોબર છે. શકો છો મિત્રો, આ નીચેની સાઈડ આ જુઓ તમે, પૂરા પાંદડા 2 બ્રાન્ચના ખાઈ ગયા છે. તો આનું કંટ્રોલ કરવું જ પડશે. જોઈ શકો છો ઉપરથી મિત્રો બરોબર છે, પણ નીચે સૂર્યપ્રકાશ પહોંચેલો નથી. એના કારણે મિત્રો ઈયળો પૂરા પાંદડા ખાઈ ગઈ છે. તો ઉપરથી બધું બરોબર છે એટલે વાંધો નહીં. બીજો પ્લાન્ટ છે, આ પણ જોઈ શકો છો. તો ઈયળો દ્વારા પાંદડા ખાવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો એના ગોળકો. આ તમે આ રીતે એના જોઈ શકો છો. એટલે આ માટે આપણે સ્પ્રે કરવો જરૂરી રહેશે, નહીંતર આ પૂરેપૂરી નવી કુંપળો ખાઈ જશે. તો બીજો ગ્રોથ મિત્રો હાલ ચાલુ છે અને આના માટે કંટ્રોલ કરવું જરૂરી રહેશે. તો મિત્રો જોઈ શકો છો, આ ઘર આગળ પ્લાન્ટ છે. તો એના ઉપર અમને ઈયળો દેખાય છે. આપણા ખેતરમાં ક્યાં પણ ઈયળ જોવા મળી નથી, પણ એમના દ્વારા પાંદડા કટેલા છે એ જોવા મળ્યું છે. તો મિત્રો જોઈ શકો છો, આ પ્રકારની લીલી ઈયળ છે, દેખાતી પણ નથી. તો મિત્રો, વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, માહિતી ઉપયોગી લાગતી હોય તો આગળ શેર કરજો. અને મિત્રો, તમે પણ આ રીતે તમે પણ તમારા ઝાડની સુરક્ષા કરી શકો છો અને ઝડપી ગ્રોથ આવે એના માટે આ પ્રકારની કાળજી લેવી પડશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.